નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું હિરલ આપની સાથે. અરવલ્લી જિલ્લો અસ્તિત્વમાં આવ્યાને વર્ષો વીત્યા છતાં જિલ્લાવાસીઓ આજે પણ આધુનિક સેવાઓથી વંચિત છે. વર્ષ 2022માં મોડાસા ખાતે કરોડોના ખર્ચે સિવિલ અને આયુર્વેદિક હોસ્પિટલ બનાવવાની કામગીરી શરૂ કરાઈ હતી. નિયમ મુજબ 1.5 વર્ષમાં પૂર્ણ થનારું આ કામ 2 વર્ષ વીતવા છતાં હજી અધૂરું લટકી રહ્યું છે. અરવલ્લી જિલ્લાના મથક મોડાસા ખાતે રાજ્ય સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલો પ્રોજેક્ટ આજે વિવાદોમાં છે. વર્ષ 2022માં જ્યારે હોસ્પિટલનું ખાતમુહૂર્ત થયું હતું ત્યારે આશા જાગી હતી કે જિલ્લાવાસીઓને ઘર આંગણે શ્રેષ્ઠ મેડિકલ સુવિધા મળશે, પરંતુ 1.5 વર્ષની નિર્ધારિત સમય મર્યાદા ક્યારની પૂરી થઈ ગઈ છે અને હોસ્પિટલનું બિલ્ડિંગ હજી કામ પૂર્ણ થવાની રાહ જોઈ રહ્યું છે. સમયસર આ કામગીરી પૂર્ણ ન થવાને કારણે ગરીબ દર્દીઓની નાની સારવાર માટે પણ હિંમતનગર કે અમદાવાદના ધક્કા ખાવા પડે છે, જેને લઈને આજે અરવલ્લી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અરુણભાઈ પટેલ અને પૂર્વ ધારાસભ્યો સહિતના નેતાઓએ હોસ્પિટલની મુલાકાત લઈને કામની ગુણવત્તા અને વિલંબની સમીક્ષા કરી હતી. કોંગ્રેસના નેતાઓએ આક્ષેપ કર્યા છે કે સરકારની ઉદાસીનતાને કારણે ગરીબ દર્દીઓ ખાનગી હોસ્પિટલો કે અન્ય શહેરોમાં લૂંટાઈ રહ્યા છે. મુલાકાત બાદ આ પ્રતિનિધિ મંડળે જિલ્લા કલેક્ટરને મળીને આવેદન આપ્યું હતું અને ચીમકી ઉચ્ચારી હતી કે જો સત્વરે હોસ્પિટલ કાર્યરત નહીં થાય તો આગામી સમયમાં જનતાને સાથે રાખી ઉગ્ર આંદોલન કરવામાં આવશે. કોંગ્રેસ સમિતિનું પ્રતિનિધિ મંડળ આજે જે જિલ્લાના મથક મોડાસા ખાતે સિવિલ હોસ્પિટલની જે કામગીરી થઈ રહી છે તેની મુલાકાત લીધી. હું આ લોકોને જણાવવા માંગુ છું કે અરવલ્લી જિલ્લાની સિવિલ 13/7/2022ના રોજ વર્ક ઓર્ડર આપ્યો અને એ કામગીરી માત્ર 1.5 મહિનાના સમયગાળા 1.5 વર્ષની અંદર પૂર્ણ કરવાની હતી. નવાઈની વાત તો એ છે કે એ 1.5 વર્ષનો સમયગાળો પતી ગયો અને એના ઉપર પણ 25 મહિના એટલે કે મુદતની અંદર 2 વર્ષ ઉપરનો સમયગાળો થયો છતાં આ સિવિલની કામગીરી પૂર્ણ થઈ નથી. અગાઉ પણ જ્યારે સિવિલ મંજૂર થઈ ત્યારે પણ જમીનના અભાવે 2-3 વર્ષ એમને બહાર કાઢી દેવામાં આવ્યા હતા. આ જિલ્લાની અંદર ખૂબ ગરીબ લોકો, આદિવાસી લોકો અને બક્ષીપત સમાજ સહિતના લોકો, મધ્યમ વર્ગના લોકો છે, ત્યારે જે સિવિલની સુવિધા છેલ્લા 11 વર્ષ આ જિલ્લાને જુદો પડવા છતાં સિવિલને જે નથી થયો એના કારણે લોકોમાં પણ ભારે આક્રોશ છે. આજે પણ જ્યારે અમે મુલાકાત કરી ત્યારે અમને એવું કહેવામાં આવ્યું કે હજુ પણ 1-8 મહિનાનો સમયગાળો લાગશે. ત્યારે અમે સરકારના વહીવટી તંત્રને જણાવવા માંગીએ છીએ કે આ સિવિલ હોસ્પિટલ તમે ઝડપથી કામગીરી પૂર્ણ કરાવો. વારંવાર તમે જે દિવસો વિલંબ કરી અને જે લોકોના જિલ્લાને જે સિવિલનો લાભ મળવો જોઈએ લાભ મળતો નથી, એના કારણે લોકોમાં પણ ભારે આક્રોશ છે. જો આ સિવિલનું કામ 1 મહિનાની અમને મુદત આપી છે એટલે 31/3 સુધીનો જો કાર્યક્રમ આ સિવિલ હોસ્પિટલની કામગીરી શરૂ કરી અને લોકોને સુવિધા નહીં મળે તો અરવલ્લી જિલ્લા કોંગ્રેસ આગામી દિવસોની અંદર આ લોકોને સદબુદ્ધિ આપે એ માટે યજ્ઞ હવન અને ધાર્મિક કાર્યક્રમો કરી પણ વહીવટી તંત્રને સરકારને સદબુદ્ધિ આપે એ માટેના તમામ કાર્યક્રમો કરવામાં આવશે અને જલદ કાર્યક્રમો પણ કોંગ્રેસ દ્વારા આપવામાં આવશે. હવે જોવાનું એ રહેશે કે વિપક્ષના આ હલ્લાબોલ અને આવેદન બાદ તંત્ર જાગે છે કે કેમ અને અરવલ્લીના ગરીબ દર્દીઓને ક્યારે ઘર આંગણે સિવિલ હોસ્પિટલની સુવિધા મળે છે. કપિલ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, અરવલ્લી. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.